શાંત અને વિશાળ થતું જશે. આનાથી આપણી યાદશક્તિ પણ વધશે. વધારે ને વધારે ધ્યાન કરવાથી આપણી સમજણ શક્તિ પણ વધશે અને આપણા બીજા સાથેના સંબંધો વધશે. ધ્યાનથી સુખી ગૃહસ્થ જીવન પ્રાપ્ત થશે. મનને શાંતિ મળશે. ધ્યાન આપણને સ્વસ્થ અને આનંદિત બનાવે છે. ધ્યાનથી આપણને આપણા સવાલોના જવાબ મળે છે. આ અને આનાથી વધારે મેળવવા માટે દરરોજ ધ્યાન કરવું જોઈએ. ધ્યાન કોઈ પણ જગ્યાએ કરી શકાય છે. ધ્યાન કોઈ પણ સમયે કરી શકાય છે. મુસાફરીમાં પણ. એક વખતમાં પોતાની ઉંમરના જેટલા સમય માટે ધ્યાન કરી શકાય. દાખલા તરીકે 30 વર્ષની ઉંમરની વ્યક્તિએ એક સમયમાં ઓછામાં ઓછું 30 મિનિટ સુધી ધ્યાન કરવું જોઈએ. ધ્યાન કરવા માટે તમારે પરિવારથી દૂર રહેવાની જરૂર નથી. દરેકે ધ્યાન કરવું જોઈએ. બાળકો સૌથી સારું ધ્યાન કરી શકે છે. 5 વર્ષની ઉંમરથી ધ્યાન શરૂ કરી શકે છે. ધ્યાન કરવા માટે તમારે કોઈ ગુરુ કે માસ્ટરની જરૂર નથી. તમારો ગુરુ અથવા માસ્ટર તમારી અંદર જ છે. તમારો શ્વાસ તમારો ગુરુ છે. ધ્યાન આપણી ચેતનાને પોતાની તરફ લાવવાની યાત્રા છે. પોતાના સુધી પહોંચવા માટે આપણે મન અને શરીરને શાંત બનાવવું પડે છે. જ્યારે આપણે પોતાની અંદર પહોંચી જઈએ છીએ ત્યારે આપણને ભરપૂર વિશ્વશક્તિ મળે છે. વધારે વિશ્વશક્તિ આપણને જ્ઞાન તરફ લઈ જાય છે. જ્ઞાન અથવા બોધ શું છે એના પર વિચાર કરીએ. ધ્યાન આપણા જ્ઞાનને ઊંચા સ્તર સુધી લઈ જાય છે. જ્ઞાન બીજું કાંઈ નહીં, માત્ર એક અનુભવ છે. અનુભવ બીજું કાંઈ નહીં, માત્ર પોતાની જાતની અંદર ઉતરી જવું છે. વધારેમાં વધારે ધ્યાન કરવાથી આપણને વધારે શક્તિ મળે છે. આ વધારે શક્તિથી આપણે દરેક વસ્તુમાં વધારે ઊંડા ઉતરી જઈએ છીએ અને આ રીતે આપણે વધારે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. જ્ઞાન દ્વારા આપણી સમજબૂઝ અને બુદ્ધિમત્તામાં વધારો થાય છે. આ સમજબૂઝથી આપણે સમજી જઈએ છીએ કે આપણે માત્ર શરીર અને મન જ નથી. આપણે સમજી જઈએ છીએ કે આપણે અદ્ભુત જીવ છીએ.
અને વધારે સમજ દ્વારા આપણી સમસ્યાઓથી છુટકારો મેળવીએ છીએ. વધારે શક્તિ અને વધારે જ્ઞાન આપણી ચેતનામાં વધારો કરે છે. ચેતનાનો વધારો એ જ આત્માનો ધ્યેય છે. વધારે જ્ઞાન આપણને વિશિષ્ટ ઇન્દ્રિયો દ્વારા મળે છે. દિવ્ય ચક્ષુ આપણી આત્માનું ખૂબ જ શક્તિશાળી માધ્યમ છે. આ પરલોકની વાસ્તવિકતા જોવા, અનુભવ કરવા અને સાંભળવાનું ખૂબ જ શક્તિશાળી સાધન છે. આત્માની આ 3 પ્રક્રિયા જ દિવ્ય ચક્ષુ છે. વધારેમાં વધારે ધ્યાન કરવાથી વધારેમાં વધારે શક્તિ વહેવાનું ચાલુ થઈ જાય છે. વધારે શક્તિ દિવ્ય ચક્ષુને ગતિશીલ કરે છે. ધ્યાન કરવા માટે આ એક અનોખો અનુભવ છે. દિવ્ય ચક્ષુ જ્યારે ગતિશીલ થવા લાગે છે ત્યારે આપણા કપાળ ઉપર ખેંચાણ અથવા ખંજવાળ અથવા ભારીપણનો અનુભવ થાય છે. આપણને જુદા જુદા રંગોની ઝલકો ચારે બાજુ ફરતી દેખાય છે. આપણને ગણગણાટ અને ચાલવાનો અવાજ સંભળાય છે. આપણને લાગે છે કે આપણે ઘોર અંધારી ગુફામાં યાત્રા કરી રહ્યા છીએ. જ્યારે આપણે વધારે ધ્યાન કરીએ છીએ ત્યારે પ્રાણમય શરીરને ઘણી દિવ્ય શક્તિ મળે છે, જેનાથી આપણા દિવ્ય ચક્ષુની સિદ્ધિ થઈ જાય છે. આપણને આ સ્તર અને બીજા સ્તર સાફ દેખાવા લાગે છે. દિવ્ય ચક્ષુની સંપૂર્ણતાથી આપણને ઘણી વસ્તુઓ આંખો કરતાં પણ વધારે સ્પષ્ટ દેખાવા લાગે છે. આપણને બીજા સ્તરની વાસ્તવિકતા પણ દેખાવા લાગે છે. આપણને દેખાવા લાગે છે તે વસ્તુ જો 5 જ્ઞાનેન્દ્રિયોથી પણ નથી દેખાતી. આપણે અનુભવ કરીએ છીએ ઘણી વસ્તુઓ જે શબ્દોમાં રજૂ કરી શકાતી નથી. આપણને સંભળાય છે અંદરના અવાજો, બીજા સ્તરના વાદ્યોના અવાજો.
આપણને દેખાય છે તે મહાપુરુષ જેમનું શારીરિક સ્વરૂપ આપણી સામે નથી. આપણને દેખાય છે તે મહાપુરુષ જેમનું શારીરિક સ્વરૂપ ફક્ત આપણી કલ્પનામાં છે. અને વધારે ધ્યાન કરવાથી આપણને તે મહાપુરુષ દિવ્ય જ્યોતિના રૂપમાં દેખાય છે. દિવ્ય જ્યોતિના રૂપમાં જોવા છતાં આપણે તેમને ઓળખી શકીએ છીએ. અને તેમનો સંદેશો સાંભળી શકીએ છીએ. આપણે અનુભવ કરીએ છીએ એક ગુફામાં યાત્રા કરવાનો અને છેલ્લે પ્રકાશમાં વિલીન થવાનો અનુભવ. આપણે જાણીએ છીએ કે દિવ્ય ચક્ષુના અનુભવો દ્વારા આપણે આપણી બધી સમસ્યાઓનું સમાધાન મહાપુરુષો દ્વારા મોકલેલા સંદેશાઓથી કરી શકીએ છીએ, અથવા બીજા લોકની વાસ્તવિકતા દ્વારા એક અનુભવના રૂપમાં. આનાથી આપણા પ્રયત્નો બદલાશે, આપણો વિશ્વાસ બદલાશે, આપણી સમજણ બદલાશે. દિવ્ય ચક્ષુના આ અનુભવથી આપણી સામે રહેલા ભૌતિક સ્તરનો બોધ બદલાશે. આવો હવે આપણે પોતાનામાં રહેલા બીજા આધ્યાત્મિક સાધનોની જાણકારી મેળવીએ. સૂક્ષ્મ શરીર પોતાનું એવું સાધન છે કે જે બીજા લોકનું જ્ઞાન આપે છે. સૂક્ષ્મ શરીર આપણી ચેતનાનું બીજું રૂપ છે. શારીરિક શરીર જેવું જ સાધારણ સ્થિતિમાં આપણી ચેતના શરીરના દરેક ભાગમાં ફેલાયેલી હોય છે. સૂતી વખતે અજાણતા આપણે સૂક્ષ્મ શરીરના તરંગોનો અનુભવ કરીએ છીએ, જેને આપણે સ્વપ્ન કહીએ છીએ. જાગૃત અવસ્થામાં આપણે સૂક્ષ્મ શરીરનો અનુભવ ધ્યાન દ્વારા કરી શકીએ છીએ. સૂક્ષ્મ શરીરની યાત્રા સમય અને સ્થળના બંધનોથી પર છે. ધ્યાનની અવસ્થામાં સૂક્ષ્મ સફરના અનુભવો પછી આપણને નવા અંશોનું જ્ઞાન મળે છે. ધ્યાનમાં ભરપૂર વિશ્વ શક્તિ મળ્યા પછી ચેતના, જે આપણા પૂરા શરીરમાં ફેલાયેલી છે, તે એક બિંદુ તરફ જવા લાગે છે. જ્યારે ચેતના વધે છે ત્યારે આપણને ભૌતિક શરીરમાં ઝટકાનો અનુભવ થાય છે.
એવું લાગશે કે આપણું શરીર તરી રહ્યું છે. એવું લાગશે કે તમારા હાથ પગ છે જ નહીં. આપણને આપણું શરીર પીછા જેવું હલકું લાગવા માંડે છે. વધારેમાં વધારે ધ્યાન કરવાથી આપણને વધારેમાં વધારે વિશ્વ શક્તિ મળે છે. આપણી ચેતના સૂક્ષ્મ શરીરનું રૂપ ધારણ કરીને બહુ જોરથી ફરવા લાગે છે, જેનાથી હલનચલન વધવા લાગે છે. આ હલનચલન પછી આપણું સૂક્ષ્મ શરીર ભૌતિક શરીરની બહાર આવવા લાગે છે. આ બંને શરીર ચાંદી જેવા એક તારથી જોડાયેલા રહે છે. આ ચાંદીનો તાર બીજું કાંઈ જ નહીં પણ બહુ જોરથી દોડતી ચેતના છે, જે ભૌતિક શરીરથી સૂક્ષ્મ શરીરને અને સૂક્ષ્મ શરીરથી ભૌતિક શરીરને સંદેશા આપે છે. અને આ રીતે આપણે સૂક્ષ્મ મુસાફરી કરીએ છીએ. સૂક્ષ્મ મુસાફરીમાં આપણી ચેતના જાણીતા અને અજાણ્યા લોકની યાત્રા કરે છે. સૂક્ષ્મ સફરની યાત્રા દ્વારા આપણને પોતાના માટે ઉચ્ચતમ જ્ઞાન અને સમજણ મળે છે. સૂક્ષ્મ શરીરની યાત્રામાં આપણું સૂક્ષ્મ શરીર ભૌતિક વસ્તુ અને તત્વો જેવા કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશની વચ્ચેથી પસાર થઈ શકે છે. સૂક્ષ્મ શરીર બધા લોકની વચ્ચેથી ભય વગર પસાર થઈ શકે છે. ધ્યાન કરવાવાળી વ્યક્તિ પોતાના શરીરની બહાર આવીને પોતાનું ભૌતિક શરીર જોઈ શકે છે. એનાથી એને ઉચ્ચતમ બોધ મળે છે. એ સમજી જાય છે કે તે માત્ર શરીર નથી, પરંતુ શરીરમાં રહે છે. આ એક ઊંડો બોધ છે. દરેકે સૂક્ષ્મ સફરની યાત્રાનો અનુભવ કરવો જોઈએ. વધારેમાં વધારે યાત્રા કરવાથી આપણા બંધનો ખતમ થઈ જશે. આપણે જાણી જઈશું કે આપણે અનંત છીએ. ફક્ત આ જ અનુભવથી આપણે જાણી જઈશું કે આપણે જ ચેતના છીએ. આપણે જાણી જઈશું કે આપણે અનંત છીએ. આપણે જીવનના ઘણા નવા રૂપ જાણીશું.
વધારેમાં વધારે ધ્યાન કરવાથી આપણને વધારે વિશ્વ શક્તિ મળશે. વિશ્વ શક્તિના લીધે આપણે દરેક કામમાં વધારે જોડાઈ શકીશું. દરેક કામમાં પ્રવૃત્તિશીલ શરીર, મન અને પોતાની જાત સાથે વધારે જોડાણ થવાથી આપણે દરેક પરિસ્થિતિને સંપૂર્ણ રીતે સમજી શકીએ છીએ. આ જ સમજ બીજું કાંઈ નહીં પણ જ્ઞાન છે. સાધારણ મનુષ્યને ખાલી અનુભવ જ થાય છે, કારણ કે આ અવસ્થામાં તે જ્ઞાનના વિષયમાં નથી વિચારતો, કારણ કે આ અવસ્થાનો અનુભવ તે માત્ર ભૌતિક સમજથી કરે છે. જ્ઞાન યોગ આ અવસ્થાને સારી રીતે સમજી લે છે, કારણ કે તે જાણે છે કે તે માત્ર શરીર નહીં, માત્ર શરીરમાં રહે છે. તે જાણે છે કે આ અવસ્થા તેના વિકાસ માટે છે. ધ્યાનના અનુભવ પછી અને વ્યાવહારિક જીવનમાં એનો પ્રયોગ કરવાથી આપણને અપાર સમજણનો અનુભવ થશે. આ સમજણથી હજારો દરવાજાઓ ખુલી જશે. આ દરવાજાથી આપણા જીવનની નવી જરૂરિયાત અને જ્ઞાન વધશે. આનાથી આપણી ચેતનામાં વધારો થશે, જે બીજું કાંઈ નહીં પણ વિવેકની ઉપલબ્ધિ છે. આ વિવેકનો અનુભવ કંઈક એવો હશે જેમ કે હજારો સોનેરી પાંદડીઓવાળું કમળ છે. દરેક પાંદડી સમજણની એક નવી દિશા હશે. વધુમાં વધુ માત્રામાં સમજ્યા પછી આપણને બીજા લોકનું અસ્તિત્વ વધારે ને વધારે સમજાઈ જશે. આ સમજણથી આપણે જાણી જઈશું કે મૃત્યુ ક્યારેય થતું નથી. આપણે અનંત જીવ છીએ. આપણે સમજી જઈશું કે જન્મ શું છે અને મૃત્યુ શું છે. આપણે આ ધરતી ઉપર